નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પ્રાથમિક શાળાઓની સાથે સાથે હવે આંગણવાડી કેન્દ્રો પણ ચલાવવામાં આવશે. આંગણવાડીને લઈને ખૂબ જ મોટી અપડેટ સામે આવી રહી છે. નવી યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શાળાઓની સાથે આંગણવાડી કેન્દ્રો ચલાવવા બાબત આ એક સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાથમિક શાળાઓના સહયોગથી ચાલતા આંગણવાડી કેન્દ્રો અને આંગણવાડી અને શાળાઓનું સંયોજન હવે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક શાળાઓની સાથે કાર્યરત થશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં આ દિશામાં કામ શરૂ કર્યું છે, જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ સંયુક્ત રીતે માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. સરકાર આગામી દિવસોમાં દરેક મહિલાઓ, નવજાત શિશુ અને પ્રી સ્કૂલ જતા બાળકોની સંપૂર્ણ સંભાળ સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખે છે. કેન્દ્ર સરકારની યોજના શું છે, ચાલો જાણીએ. તો આ જાહેરાત હેઠળ શું કરવામાં આવશે, ઉપરાંત તે પણ સમજીએ કે આનો માતા પિતા અને બાળકોને શું ફાયદો થશે. તો કેન્દ્ર સરકારની જે નવી શિક્ષણ નીતિ NEP 2020ના અમલીકરણ હેઠળ શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રો ખોલવાની યોજના પર કામ કરી રહી છે. NEP 2020માં 5+3+3+4 ફોર્મેટમાં શાળા શિક્ષણની જોગવાઈ છે, જેમાં પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ ECCE હેઠળ પ્રથમ 3 વર્ષનું શિક્ષણ આપવાની જોગવાઈ છે. NEP 2020 કહે છે કે દેશભરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ECCE ની સાર્વત્રિક પહોંચ સુનિશ્ચિત કરવામાં આવશે. તદનુસાર શિક્ષણ મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે શાળાઓની સાથે આંગણવાડી કેન્દ્રો શરૂ કરવા માટે પણ માર્ગદર્શિકા આપી છે. તો આંગણવાડી કેન્દ્રો બાળકોને ધોરણ 1 સુધીના અભ્યાસ માટે તૈયાર કરશે. પ્રાથમિક શાળાઓની સાથે આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાથી બાળકો અને વાલીઓને ફાયદો થશે. આંગણવાડી કેન્દ્રો બાળકોને ધોરણ 1 સુધીના અભ્યાસ માટે તૈયાર કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે શાળાઓમાં આંગણવાડી કેન્દ્રોની શરૂઆતથી સંસાધનોનો વધુ સારો ઉપયોગ સુનિશ્ચિત થશે. યોજનાનો અમલ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પ્રાથમિક શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રો શરૂ કરવા માટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. આ માટે આંગણવાડી કેન્દ્રોને નજીકની પ્રાથમિક શાળાઓ સાથે મેપ કરવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ માર્ગદર્શિકા નિપુણ ભારત મિશનને પોષણ બી પઢાવી સાથે સંકલિત કરવાની દિશામાં એક પગલું છે. ધન્યવાદ.